राज्य अध्यापक महामंडळे एक पत्र लख्યું। मुख्यमंत्री भूपेन्द्र पटेल और शिक्षण मंत्री ने एक पत्र लख्યું છે। પડતર પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રને પત્ર લખવામાં આવ્યો। વર્ષ 2024ની બેઠકના નિર્ણયો અમલી કરવા માંગ કરવામાં આવી। નિર્ણયોના અંકાતા વર્ષ 2026માં આ પત્ર લખવામાં આવ્યો। નિર્ણય ન આવતા વર્ષ 2026માં એટલે કે આજે પત્ર મોકલવામાં આવ્યો છે। પ્રશ્નોના નિકાલ માટે પૂર્ણ કક્ષાની મીટિંગની માંગ કરવામાં આવી। કુલ 7 અલગ અલગ પડતર મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે। અધ્યાપકોની સેવા સળંગ કરવા અને ઓપીએસની માંગ કરવામાં આવી છે અને નિવૃત્તિની વયમર્યાદા 65 વર્ષ કરવા સહિતની માંગણી કરવામાં આવી। गुजरात राज्य अध्यापक महामंडळ द्वारा आज रोज अध्यापकों पड़तर प्रश्नों अंगे राज्य सरकार मुख्यमंत्री श्री અને શિક્ષણ મંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વર્ષ 2024ની અંદર શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ સાથે મીટિંગ કરી હતી અને મીટિંગમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ 2025થી આજ દિન સુધી કોઈ મીટિંગનું આયોજન થયું નથી અને આ અધ્યાપકોના પ્રશ્નો જે વર્ષોથી જેવા કે સર્વિસ જોડાના પ્રશ્નો હોય, નિવૃત્તિ સમયે રજાઓનું રોકડમાં રૂપાંતરના પ્રશ્નો હોય, અધ્યાપક સહાયકોના ફાજલના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો જે છે જેની કોઈ ઉકેલ આવ્યો નથી।